તફાવત પણ લાવવાનો છે। બરોડા ડેરીની જો વાત કરવામાં આવે તો બરોડા ડેરીમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને એક તરફ અત્યારે બરોડા ડેરીના ચેરમેન જે દિનુ મામા કહી રહ્યા છે, બીજી બાજુ પૂર્વ પ્રમુખ કહી શકો, પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે ભ્રષ્ટાચાર થાય છે અને વહીવટ માત્ર 2 લોકો કરે છે, બાકીના સભાસદોને પણ તકલીફ છે, હાલાકી છે અને સભાસદો પણ ફરિયાદ ઉઠાવે છે। આ તમામ મુદ્દાને લઈને વાત કરવી છે। સૌથી પહેલા શરૂઆત કરવી છે બરોડા ડેરીના એ મુદ્દાથી। વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવી ગયો છે। સ્વતંત્ર પૂર્વે દિનુ મામાએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે। બરોડા ડેરીમાં ગેરરીતિ મુદ્દે વિરોધીઓને ચેલેન્જ આપી છે। ડેરી પર ગેરરીતિના આક્ષેપ સાબિત કરી બતાવો તેવું દિનુ મામાએ કહ્યું હતું। ગેરરીતિ સિદ્ધ ન થઈ તો હું તમને કોર્ટમાં લઈ જઈશ તેવો સીધો ખુલ્લો પડકાર દિનુ મામાએ ફેંક્યો છે। ડેરીના પૂર્વ પ્રમુખે દિનુ મામાને વળતો જવાબ આપ્યો। બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર થાય છે તેવું અજીતસિંહ ઠાકોરે કહ્યું છે। બરોડા ડેરીમાં માત્ર 2 લોકો વહીવટ કરે છે તેવું પણ અજીતસિંહે કહ્યું અને અમે નહીં, સભાસદો પણ ડેરીના વહીવટદારો સામે મેદાનમાં છે, અમે તો માત્ર તેમના સમર્થનમાં છે તેવું અજીતસિંહે કહ્યું છે। મહત્વનું છે કે આગામી સમયમાં બરોડા ડેરીની ચૂંટણી નજીક છે અને બીજી બાજુ જોવા જઈએ તો બરોડા ડેરીમાં ગેરરીતિ મુદ્દે સાવલીના ધારાસભ્ય પણ મેદાનમાં આવી ચૂક્યા છે। દિનુ મામાની ચેલેન્જને સ્વીકારવા માટે તૈયાર છે તેવું કેતન ઇનામદારે કહ્યું છે। દિનુ મામાની સામે બેસીને જવાબ આપવા માટે અમે તૈયાર છે તેવું પણ કહ્યું। દિનુ મામા તારીખ અને સમય જાહેર કરે તેવું કેતન ઇનામદારે કહ્યું છે। કોણે શું કહ્યું, વાર પલટવાર શું થયો, પહેલા તમે એ સાંભળો। મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોડાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે, એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। અજીતસિંહ ઠાકોર ગુનેગાર નહીં, ગુનેગાર તમે છો। તમે આ ડેરીના તમામ વહીવટને સત્યાનાશ વાળું જેવું હું જાહેરમાં કહું છું। હું તમારી જોડે ટેબલ પર બેસવા તૈયાર છું। 4 વર્ષથી લોકોને ઓર્ડર નહીં આપ્યા, લોકોની મિલકતો વેચાઈ, લોકોના ગાય ભેંસ વેચાઈ। તમારા અંધેર વહીવટના કારણે 2 જણ વહીવટ કરો અને તમારા 10 ડિરેક્ટરો, 11 ડિરેક્ટરો પોતાના ઝોનની ચિંતા નહીં કરતા, પોતાની મંડળીની ચિંતા નહીં કરતા કે કઈ મંડળી બંધ થાય છે, કોઈ મંડળી મુલાકાત નહીં। આજે એ 11 ડિરેક્ટરોને પૂછો કે તમારા ઝોનમાં કઈ મંડળી બંધ છે અને એ મંડળીઓ જ્યારે કોઈ મત ના આપ્યો એવી મંડળીઓ તમે બંધ કરી દો, એ કયા અંશે એ ન્યાયની વાત છે? દરેક તમારા વહીવટમાં ખામીઓ જ ખામીઓ છે। એક આજે વર્ષોથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે તમે કાઢી છે, એક જ પરિવારના લોકોને કોન્ટ્રાક્ટના કામ આપો, ડેરીના વહીવટ કરતા એક જ માણસ વહીવટ કરે। કે બરોડા ડેરી લાખો પશુપાલકોની સંસ્થા છે। આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે, ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ રહું છું, સ્વીકારું છું અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય અને કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું। તો દિનુ મામાએ ચેલેન્જ ફેંકી છે, સામે પૂર્વ પ્રમુખે આરોપ લગાવ્યા છે અને કેતન ઇનામદારે ચેલેન્જ સ્વીકારી પણ છે। અલ્પેશ જોડાઈ ગયા છે મારી સાથે વડોદરાથી સંવાદદાતા। અલ્પેશ, બરોડા ડેરીની ચૂંટણી આવે એ પહેલા જ અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, આક્ષેપ પ્રત્યાક્ષેપની આ લડાઈ। બિલકુલથી વાત કરવામાં તો છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોતા આવ્યા છીએ કે બરોડા ડેરીમાં જ્યારે ચૂંટણી આવી રહી છે તેને જ લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે બરોડા ડેરીનું ઇલેક્શન આવતું હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ છે આપણને જોવા મળતી હોય છે। આ વખતે પણ એ જ પ્રકારના દ્રશ્યો છે તે સતત જોવા મળી રહ્યા છે। બરોડા ડેરીમાં જે રીતે ભરતી ના હોય અથવા તો જે પશુપાલકોના ભાવફેરની વાત હોય, વેટ વધારાની વાત હોય, આ તમામને લઈને પૂર્વ
જે ચેરમેન છે તેમના દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે જ્યારે સ્વાતંત્ર્ય દિવસ હતો ને ત્યારે જ્યારે દિનુ મામાએ પણ મોટું નિવેદન આપ્યું છે કે મને કોઈનો ડર નથી, હું તમામ લોકોને જવાબ આપવા માટે ખુલ્લા મંચ પર તૈયાર છું. અને આખું આ જે નિવેદન છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે. અજીત ઠાકોર દ્વારા પણ આજે નિવેદન આપવામાં આવ્યું છે કે જે રીતે ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ ભરતી મામલે હોય અથવા તો જે લોકોને આવતા ભાવ વધારાના ફેટના ભાવ વધારાના મામલે હોય, આ તમામ મુદ્દે ક્યાંક ને ક્યાંક બરોડા ડેરીમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયની વાત કરવામાં આવે તો જે રીતે અનેક મંડળીઓ છે તે બંધ થવાના આરે છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક બરોડા ડેરી છે તે ધ્યાન આપતી નથી અને માત્ર જે હોદ્દેદારો છે તે પોતાની રોટલી શેકવામાં જ રસ હોય તેવા આક્ષેપ પણ હાલ અજીત ઠાકોર કે જેઓ પૂર્વ ચેરમેન છે તેમના દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે વાત કરીએ તો સાવલીના ધારાસભ્ય છે તે કેતન ઇનામદાર કે તેઓ પણ પશુપાલકોના હંમેશા પડખે ઊભા રહેતા હોય છે. અનેકવાર તેઓ પણ ડેરીના મુદ્દાને લઈને ચર્ચાવામાં આવી ચૂક્યા છે. આ અગાઉ પણ તેમણે ડેરીમાં થયેલા આક્ષેપોને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. તેમાં પણ કહ્યું હતું કે જે રીતે ક્યાંક ને ક્યાંક જે મેરા કુવા મંડળી છે તેમાં પણ જે મૃત ખાતે જે મૃત સભાસદો હતા તેમના ખાતામાં પણ પૈસા નાખવામાં આવ્યા હતા. એટલે ચોક્કસથી બરોડા ડેરી આ વખતે વિવાદોના ઘેરામાં ઘેરાયેલી હોય તે પ્રકારના સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. આ વખતે દિનુ મામાએ ઓપન ચેલેન્જ છે તે તમામને ફટકારી છે. આડકતરી રીતે સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પ્રહાર કરવામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સાવલીના જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે હું તમામ જે જવાબો છે તે આપવા માટે તૈયાર છું, તમે જ્યાં કહેશો જે સમય કહેશો તે સમયે હું હાજર રહીશ, મારા તમામ જે કામો છે તે છોડી દઈશ. પરંતુ આગામી સમયમાં 4 તારીખે જ્યારે સાધારણ સભા મળવા જઈ રહી છે એ પહેલાં આ તમામનો ખુલાસો કરવો પડશે, કારણ કે 4 તારીખે પશુપાલકોનું હિત છે તેના હિતમાં નિર્ણય લેવાઈ શકે તેવી શક્યતાઓ છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે આગામી જે સાધારણ સભા છે તેના પહેલાં જો નિર્ણય લેવાય તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય છે તે પિતાની વાત મૂકી શકે. આખરે હવે આખો આ જે વિવાદ છે ક્યાં જઈને સમે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ જે રીતે વાત કરીએ તો આપણે જોયું કે દિનુ મામા હોય અથવા તો જીબી સોલંકી હોય જેઓ પૂર્વ વાઇસ ચેરમેન છે, સાથે સાથે અજીત ઠાકોર કે જેઓ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, કેતન ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્ય છે, પશુપાલકોના હિતમાં હંમેશા દરેક હિતની વાત કરતા હોય છે. તમામ દ્વારા હવે આખરે ક્યાંક ને ક્યાંક ખુલ્લો મંચ તે જાહેર કરવામાં મૂકવામાં આવે છે. તમામની વાત એક જ છે કે જો દરેક જગ્યાએ જાહેર મંચ ખુલ્લો મૂકવામાં આવે તો ચોક્કસથી તેઓ તેમની વાત કરશે. તમામ પુરાવા તમામ સાબિતી તેઓ સાથે લઈ અને વાત કરશે. હવે આગામી સમયમાં શું નિર્ણય આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે બરોડા ડેરીની આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક એકબીજા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જી આભાર આપનો. એટલે આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીને લઈને જ ક્યાંક ને ક્યાંક અત્યારે વાર પલટવાર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે. મુદ્દાઓ ઘણા બધા રહ્યા છે, કારણ કે ચૂંટણી પહેલા સામાન્ય રીતે મુદ્દાઓ ચર્ચાવા જોઈએ. મુદ્દાઓ છે પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવા, પશુપાલકોના ભાવફેર મુદ્દે, કિલો ફેટ દૂધના જે ભાવ પશુપાલકોને ચૂકવવામાં આવે છે એ મુદ્દો હોઈ શકે. પાછું બીજો મુદ્દો એ પણ ચર્ચામાં છે કે જે મૃત સભાસદો છે તેમના અકાઉન્ટમાં પણ પૈસા જમા થાય છે. આ તમામ જે મુદ્દાઓ છે મુદ્દાઓ ચર્ચાવા જોઈએ. ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે, પરંતુ એની જગ્યાએ રાજકારણ અત્યારે ગરમાયું છે. આરોપ એ લાગી રહ્યું છે કે અહીં અંધેર વહીવટ ચાલે છે. અંધેર વહીવટ મતલબ કે માત્ર 2 વહીવટદારો અહીં વહીવટ કરતા હોય, બરોડા ડેરીમાં માત્ર 2 જ લોકો વહીવટ કરતા હોય તેવો આરોપ પૂર્વ પ્રમુખ અજીતસિંહે લગાવ્યો છે. માત્ર ને માત્ર બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થાય છે તેવું પણ અજીતસિંહે કહ્યું છે. જો કે દિનુ મામાએ એવું જવાબ આપ્યો, દિનુ મામાએ એવું કહ્યું કે ગેરરીતિ થઈ હોય તો તમે અમને સાબિત કરીને બતાવો. ગેરરીતિના આક્ષેપ કરો છો ડેરી પર તો સાબિત કરીને બતાવો. જો સાબિત કરી બતાવો તો સારું, નહીં સાબિત કરી શકો તો હું તમને કોર્ટમાં લઈ જઈશ એવું દિનુ મામાએ કહ્યું છે. અને ખુલ્લી ચેલેન્જ આપી છે દિનુ મામાએ જાહેરમાં ચર્ચા કરવા માટે. બીજી બાજુ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ચેલેન્જ સ્વીકારી પણ છે. કેતન ઇનામદારે કહ્યું છે કે હું જાહેરમાં બધાની સામે બેસીને દિનુ મામાને જવાબ આપવા માટે તૈયાર છું. દિનુ મામા તારીખ અને સમય જાહેર કરે
હવે ચેલેન્જની રાજનીતિ તેજ થઈ ગઈ છે. ગુજરાતના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ચર્ચા ચાલી રહી હોય તો એ છે ચેલેન્જની રાજનીતિ. કારણ કે અગાઉ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે પણ જે રાજનીતિ શરૂ થઈ હતી એ ચેલેન્જની રાજનીતિ હતી. અને ચેલેન્જ સારા કામમાં કરો, વિકાસના કામમાં કરો, પરંતુ સામસામે બેસીને ચર્ચા કરવામાં કે સામસામે બેસીને કોણ શું કરી શકે છે એમાં ચેલેન્જ આપવાનો કોઈ અર્થ જ નથી થતો. અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. બરોડા ડેરીની ચૂંટણી પહેલા કે ડેરી પર ગેરરીતિના આક્ષેપ તો થઈ રહ્યા છે, પરંતુ એ મુદ્દે પણ ચેલેન્જની રાજનીતિ જ તેજ થઈ છે ને એટલા જ માટે રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયું છે. બે દિગ્ગજ નેતા દિનુ મામા અને બીજી બાજુ ધારાસભ્ય કેતન ઇનામદાર, બરોડા ડેરીના ચેરમેન છે દિનુ મામા અત્યારે, અને બે દિગ્ગજ નેતા અત્યારે આમને સામને આવી જતા સવાલો અનેક ઉઠી રહ્યા છે અને ચર્ચાનો વિષય પણ બન્યા છે. કારણ કે આ બંને દિગ્ગજ નેતાઓ છે, દિનુ મામા અને કેતન ઇનામદાર. જો સામસામે ચર્ચા થશે તો કેવી રીતે થશે, કયા મુદ્દે થશે, કેવી થશે, એ તો ચર્ચાનો વિષય છે, એ સવાલ પણ છે. પરંતુ એ પહેલા બંને દિગ્ગજ નેતાઓ શું ખરેખર ચર્ચા કરવા માટે જાહેરમાં આવશે? કારણ કે મુદ્દો ભ્રષ્ટાચારનો છે, મુદ્દો ગેરરીતિનો છે. અને અજીતસિંહે તો એવા પણ આક્ષેપો કર્યા છે કે સભાસદો ડેરીના વહીવટદારો સામે મેદાને છે અને ડેરીના જ સભાસદો હાલ નાખુશ છે અને વહીવટદારોની સામે બાયો ચઢાવી છે. અમે માત્ર સભાસદોને સપોર્ટ કરીએ છીએ તેવું અજીતસિંહે કહ્યું છે. સવાલ એ પણ છે કે શું બરોડા ડેરીની અંદર જ સભાસદો નાખુશ છે? એ પણ સવાલ ઉઠી રહ્યો છે. અમારી સાથે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોર જોડાઈ ગયા છે. અજીતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અજીતભાઈ, આપે ગેરરીતિના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, પરંતુ બીજી બાજુ દિનુ મામા એવું કહે છે કે ગેરરીતિના આક્ષેપ છે તો સાબિત કરીને બતાવો, નહીં કરી શકો તો હું કોર્ટમાં લઈ જઈશ. અરે ભાઈ, કોર્ટમાં એમને જઈ જવું હોય તો જાય. મારી વાત સાંભળો આપ. એ 3 વર્ષ વાઇસ ચેરમેન રહ્યા છે તો તમે ગાડી ફેરવી હતી કે મોબાઈલ ડેરીનો વાપર્યો હતો કે નહીં, એટલું મને કે. કોઈને કોર્ટમાં એમને ના લઈ જાય. કોર્ટમાં તો અમે ગયેલા જ છે. તમે અમારી પર ખોટું જે આ ઓફિસ ને મોબાઈલ ને આ ઓફિસ વાપરી, ગાડી વાપરી, એના કેસ કરેલા જ છે. તો તમે 3 વર્ષ ફેરવી એનો હિસાબ છે તમારી પાસે? હું ચેરમેન ને પૂછવા માંગુ છું. અને એમને જો પૈસા ભર્યા હોય તો મને આપે પ્રૂફ. આ ખોટી ભગવાયા થયા છે. આજે પવિત્ર તહેવાર લોકોનો બગાડવા બેઠા છે. આજે દેશની આઝાદીનો પર્વ મનાવવાનો હોય એની જગ્યાએ હવે આ આર્ગ્યુમેન્ટ કરીને એમની આબરૂ પોતે બગાડી રહ્યા છે. અજીતસિંહ, આપને ખબર હતી કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થાય છે? આપે હમણાં આક્ષેપો પણ કર્યા અને કહ્યું કે માત્ર 2 લોકો વહીવટ કરે છે, તો અત્યાર સુધી આપે અવાજ કેમ ના ઉઠાવ્યો? અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે, શું એટલા માટે અવાજ ઉઠી રહ્યો છે? ના ભાઈ ના, અમારો અવાજ કાયમ ઉઠતો જ રહે છે અને ઉઠાવતા જ રહીએ છીએ. એમાં કોઈ મને પ્રોબ્લેમ છે જ નહીં. અને એમને અવાજ ઉઠાવવાની જરૂર નથી. છોટાઉદેપુર અને બરોડા જિલ્લાના દૂધ બંધના સભાસદો અને મંત્રીઓને એમના બધા જ ઇતિહાસ ખબર છે. અવાજ ઉઠાવવાની જરૂર જ નહીં. અજીતસિંહ, આપ બરોડા ડેરીમાં પ્રમુખ રહી ચૂક્યા છો અને અત્યારે આપના જે સૂર છે એ અને ધારાસભ્ય કેતન ઇનામદારના સૂર પણ મળતા આવે છે. એ એમનો વિષય છે. હું મારી રીતે, હું માજી ચેરમેન તરીકે બરોડા અને છોટાઉદેપુર જિલ્લાના સભાસદોની લાગણીમાં આ બધું ઊભું કરીને બેઠા છે અમે. ઓકે, સભાસદો ડેરીના વહીવટદારો સામે મેદાનમાં છે. કોણ કોણ સભાસદો? બધા જિલ્લાના દૂધ મંડળીઓના તમામ સભાસદો આ બોર્ડની વિરુદ્ધ અગેન્સ્ટમાં ચાલે છે. એમના વહીવટને કારણે દૂધ મંડળીના લોકો થાકી ગયા છે. કંટાળીને ગાય ભેંસ વેચી દીધી અને સીધે સીધા ખેતીકામમાં મજૂરીએ જતા થઈ ગયા છે લોકો, આદિવાસી સમાજના લોકો. અચ્છા અજીતસિંહ, દિનુ મામા એવું પણ કહ્યું કે જો ગેરરીતિ હોય તો પછી જાહેરમાં આવો, ચર્ચા કરીએ આપણે. અરે જાહેર, મેં તો અગાઉ બી 1 મહિના પહેલું એમને કીધું કે હું ટેબલ પર બેસીને ચર્ચા કરવા તૈયાર છું. આપ મને તારીખ આપો તો ત્યાં આવું. જી. અને આ ચેલેન્જની રાજનીતિ અત્યારે ચાલી રહી છે, સિદ્ધ કરવાનું તેમને કહ્યું છે, તો શું આપ સિદ્ધ કરશો? સાબિત કરી બતાવશો? અમારે સિદ્ધ કરવાની જરૂર નથી. દૂધ મંડળીના પ્રમુખ મંત્રીઓ સિદ્ધ કરીને બતાવશે આ વખતે. એ દર વખતે જે ચૂંટણીઓમાં ધમ મારતા હતા કે તમે અમને મત નહીં આપો તો કેનો સવારથી મંડળી બંધ કરી દઈશું, તમારી કેનો લઈ લઈશું. એ જમાના હવે ગયા. હવે દરેક જિલ્લામાં સભાસદો જાગૃત મીડિયાના આધારે થઈ ગયા છે. એ વાત બરાબર છે અજીતસિંહ, પણ દિનુ મામાએ સ્પષ્ટ કહ્યું છે કે ગેરરીતિ ભ્રષ્ટાચારના આક્ષેપો છે તો સાબિત કરી બતાવો. શું આપની પાસે પુરાવા છે?
મારી પાસે પુરાવા 3 વર્ષ ગાડી ફેરવી એના પુરાવા આપે એટલે હું બધા જ પુરાવા એમને આપવા તૈયાર છું. એમને આપ પૂછો કે તમે 3 વર્ષ વાઇસ ચેરમેન રહ્યા તો ગાડીને મોબાઈલનો ઉપયોગ કરેલો, ઓફિસનો કરેલો કે નહીં? અને ભ્રષ્ટાચારના પુરાવા? ભ્રષ્ટાચારના પુરાવા એ ટેબલ પર બેસે એટલે હું મીડિયા સમક્ષ આપવા તૈયાર છું. ઓકે, અજીતસિંહ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ઠાકોરનું એવું કહેવું છે કે જો દિનુ મામા ટેબલ પર બેસીને ચર્ચા કરશે તો મીડિયાકર્મીઓની સામે હું પુરાવા આપવા તૈયાર છું કે કેટલા કેવી રીતે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થાય છે. બરોડા ડેરીની અંદર સભાસદો પણ તેનો વિરોધ કરે છે. આ તમામ આક્ષેપો કહો કે આ તમામ દાવાઓ કહો એ અજીતસિંહે જ કર્યા છે. જો કે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ન્યૂઝરૂમથી મારી સાથે અમારા આસિસ્ટન્ટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, થોડા સમયમાં જ હમણાં ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ તેજ થઈ ગઈ છે. અગાઉ ગોપાલ ઇટાલિયા, કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જ હતી. હાલમાં અત્યારે બે દિગ્ગજ નેતાઓ આમને સામે છે, દિનુ મામા, કેતન ઇનામદાર. માનસી, કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની તો ચેલેન્જની રાજનીતિ રાજીનામાની હતી અને એ નાટક અને નોટંકી ભજવાઈ ગયું અને સુરસુર્યું પણ થઈ ગયું. પણ સૌથી મહત્વની વાત સહકારી ક્ષેત્રમાં મને આખો એપિસોડ એવો લાગી રહ્યો છે ગુજરાતમાં કે ઇફકોની ચૂંટણી પછી જે મેન્ડેટ પ્રથા થઈ છે એની સીધી ઇફેક્ટ સહકારી સંસ્થાઓની આગામી થનાર ચૂંટણીઓમાં થવાની હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે ઇફકોની ચૂંટણીમાં જે મેન્ડેટવાળા ઉમેદવાર હતા બિપિન ગોતા, એ હાર્યા અને જયેશ રાદડિયા જીત્યા હતા. હજી પણ એ તણખા ભૂલાયા નથી અને હવે જે ચૂંટણી મહેસાણાની ડેરીની હશે, સાબર ડેરીની હશે, અમૂલની હશે કે બરોડા ડેરીની હશે, આ તમામ ડેરીમાં જે મેન્ડેટ આપવાનો છે ભાજપનો, તો ભાજપના જ બે બળિયા જૂથ અત્યારથી પોતપોતાના પાના ખુલ્લા કરી રહ્યા છે. પોતપોતાની હિસાબની ડાયરી ભ્રષ્ટાચાર રૂપે ખુલી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. તમે જો અજીતસિંહ હોય કે કેતન ઇનામદાર હોય કે દિનુ મામા હોય, એમણે એવા દિવસો પસંદ કર્યા કે આજે તમામ મીડિયા આઝાદી પર્વની જે ઉજવણીના અંતર્ગત કાર્યવાહી હોય ત્યારે સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર થયો છે અને દિનુ મામાની ચેલેન્જ કે ભાઈ સાબિત કરી દો, ન હોય તો કોર્ટમાં લઈ જઈશ. અજીતસિંહ અને કેતન ઇનામદાર જ્યાં તમારો સમય, તમારું સ્થળ, તમારી તારીખ, અમે આવવા તૈયાર છે. આ ચેલેન્જ આપી એનો મતલબ છે કે દાળમાં કંઈક કાણું છે અને એ કાણું એ છે કે કાંઈક કાળો જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર રૂપી કાળું જે દાળમાં કાળું કહી શકાય એ વાત છે કે દિનુ મામાના શાસનમાં જે પ્રક્રિયા થઈ રહી છે એ આ લોકો પાસે કંઈક પુરાવા છે અને પુરાવા એટલે છે કે ખેડૂત અને પશુપાલકોની આ સહકારી સંસ્થા છે અને એમાં ખાલી ભ્રષ્ટાચારનું નામ આવે ને તો એ યોગ્ય નથી. આવા સંજોગોમાં આગામી ચૂંટણી પૂર્વે મોરે જેને કહી શકાય ને, દેવાયતવાળું ચાલે જ, પણ એ આખું જુદું મોરે છે. પણ અહીં મોરે નેતાગીરીનું હોય એવું દેખાય છે. કારણ કે છોટા ઉદેપુર અને વડોદરા આ બંને જિલ્લાઓને સંલગ્ન સૌથી મોટી ડેરી છે અને તમે જુઓ 2 દિવસ પહેલાં સુમુલમાં વહીવટદાર શાસન આવ્યું, સુરતની સૌથી મોટી કે જ્યાં તમામ નેતાઓ છે, આ નેતાઓનું નેતૃત્વ છતાં ત્યાં વહીવટદાર શાસન આવવું પડ્યું. એ આંતરકલહ છે. અહીં પણ આંતરકલહ છે. અહીં ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ, ભાજપના જ બે બળિયા જૂથ આમને સામને છે અને એની આ ચેલેન્જો ફેંકાઈ રહી છે. જોવાનું એ છે કોણ કોને સાબિત કરશે, કોણ કોનો વધુ સક્ષમ સમર્થકો છે અથવા પશુપાલકોની સાથે છે સાબિત કરશે. પરંતુ આ ચૂંટણી સુધી આવા એપિસોડ મહેસાણામાંથી પણ આવશે, સાબરકાંઠામાંથી પણ આવશે, આણંદ અમૂલમાંથી પણ આવશે અને બરોડા ડેરીમાંથી પણ આવશે. જી ધર્મેશ, આભાર આપનો. એટલે બરોડા ડેરીની ચૂંટણી જે આગામી સમયમાં આવે છે, પહેલાં રાજકારણ તો તેજ થયું છે, પરંતુ બરોડા અને છોટાઉદેપુર જિલ્લાને સંલગ્ન આ મહત્વની ડેરી છે જે પશુપાલકો સાથે, ખેડૂતો સાથે જોડાયેલી છે અને એમાં ભ્રષ્ટાચાર થવો પણ ન જોઈએ. જોકે મામલો એટલા માટે બિચક્યો છે કારણ કે પશુપાલકોનો ભાવફેરનો મુદ્દો છે, દૂધના કિલો ફેટના ભાવનો મુદ્દો છે, મૃત સભાસદોના ખાતામાં પૈસા જમા થવાનો મુદ્દો છે. હવે કોણ સાચું કોણ ખોટું એ તો કદાચ આમને સામને ડિબેટ થશે અથવા તપાસ થશે ત્યારે ખબર પડશે, પરંતુ આ મામલે ચૂંટણી પહેલા હાલ રાજકારણ ગરમાયેલું છે.